brought to you by V-Guard. સુરતમાં એસટી બસ ખોટવાતા ટ્રેક્ટરથી ખેંચવાની ફરજ પડી. ઉમરપાડાના ઉભારિયા ગામનો વિડીયો છે. ખખડધજ હાલતની બસ અવારનવાર ખોટકાતી હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. એસટી બસે ટ્રેક્ટર સાથે બાંધી ચાલુ કરવાની ફરજ પડી. અનેકવાર રજૂઆત છતાં નવી બસ મૂકવામાં ન આવતા મુસાફરોને મુશ્કેલી. ડાંગ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ગિરિમથક સાપુતારામાં પણ કાળા ડિબાંગ વાદળો છવાયા. સાપુતારા આસપાસના વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા. વાતાવરણ પલટાતા ગિરિમથકમાં આહલાદક નજારો જોવા મળ્યો. ડાંગના આહવામાં ધોધમાર વરસાદ પડ્યો. ગલકોટના ડુંગર વિસ્તારમાં અનરાધાર વરસાદથી નદીઓ વહેતી થઈ. જીવાદોરી સમાન ખાપરી નદી ભારે વરસાદથી ગાંડીતુર બની. નદીમાં એકાએક ઘોડાપુર આવતા પ્રવાસી અને સ્થાનિકો પણ આશ્ચર્યમાં મુકાયા. કોઝવે પર ખાપરી નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો. ચોમાસું નબળું પડતા હળવા વરસાદની આગાહી. દક્ષિણ ઉપરાંત મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા. દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારીમાં વરસાદ પડી શકે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ હળવા વરસાદનું અનુમાન. Brought to you by V-Guard.